ભરૂચમાં બુધવારે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં મૃતક પરિણીતાના પિતાએ આખરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમને આરોપ કર્યો છે કે તેમની પુત્રીના ચારિત્ર પર સાસરિયાઓએ ખોટા આક્ષેપ કર્યા હતા તેમજ તેઓ છેલ્લા કેટલાક સમયથી તેમની પુત્રી અને પિયરના સભ્યોને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા હતા। તેઓએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરતા તેમના વિવાહે તેમની પુત્રી અને પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે। મૃતક પરિણીતાના પિતા અબ્દુલ હુસેન સૈકુદ્દીન નમકવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના જમાઈ અને વેવાએ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ લાંબા સમયથી ઘરકંકાસ અને છૂટાછેડા લઈને વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદના મૂળમાં મહિલાના ચારિત્ર પર શંકા અને ખોટી વાતો ફેલાવવાનો મામલો સામે આવ્યો છે। વારંવારના દબાણ અને વિવાદોના કારણે આખરે મામલો લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો હતો। ઘટનાના દિવસે આરોપીએ ફરિયાદીના ઘરે જઈને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીની પુત્રી અને પત્નીને ગંભીર ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। હુમલાખોરે પોતે પણ ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ સમગ્ર ઘટનાની સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ હાલ મામલાની તપાસ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીની પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલી રહી છે।